તો વચ્ચે જ નીતિન ગડકરીના પત્ની કંચને કીધું કે ભાઈ આવી ભૂલ નહીં કરતો, કારણ કે રસ્તો બનાવશે ને તો તારું ઘર તૂટી જશે, કારણ કે મારા પિતાનું ઘર તૂટી ગયું હતું. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી એકદમ સરળ માણસ તરીકે જાણીતા છે અને ઘણી વખત એકદમ જાહેર મંચ ઉપરથી પણ ખેલદિલી ભરી કે એકદમ નિખાલસતાથી વાત કરતા હોય છે. હમણાં તાજેતરની અંદર એમણે ફરાહ ખાનને યુટ્યુબ ચેનલ પર એક ઇન્ટરવ્યૂ આપ્યો અને ત્યારે એમના પત્ની સાથે હતા અને ફરાહ ખાનની સાથે એમનો રસોઈયો દિલીપ પણ હતો. તો આ એક જે ઇન્ટરવ્યૂ હતો એ બહુ રસપ્રદ ઇન્ટરવ્યૂ હતો, કારણ કે નીતિન ગડકરીએ એમની રાજકીય કારકિર્દી, પર્સનલ લાઈફ અને ઘણી બધી વાતો કરી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ફરાહ ખાન કે જે બોલિવૂડના ફિલ્મ ડિરેક્ટર તરીકે જાણીતા છે, ફિલ્મ નિર્માતા છે, ઓમ શાંતિ ઓમ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ ફરાહ ખાને આપેલી હતી. પોતે કોરિયોગ્રાફર છે, 80થી વધારે ફિલ્મની અંદર કોરિયોગ્રાફી કરી છે, અભિનેત્રી છે, લેખિકા છે. અને આ ફરાહ ખાન છે એની સાથે એક રસોઈયો છે, એનું નામ છે દિલીપ મુખિયા. આ દિલીપ મુખિયા મૂળ બિહારનો છે અને મધુબની જિલ્લામાંથી આવે છે અને ફરાહ ખાન છે એની સાથે કુકિંગના વિડીયો બનાવતી રહે છે. આ દિલીપની વાત હું વચ્ચે કરીશ, કારણ કે આ જ્યારે નીતિન ગડકરીનો ઇન્ટરવ્યૂ કરવા માટે ગયા ત્યારે ફરાહ ખાનની સાથે આ રસોઈયો દિલીપ પણ સાથે હતો. તો એવું કહેવાય છે કે આ જે દિલીપ છે એના વિડીયો સોશિયલ મીડિયા પર એટલા બધા વાયરલ થાય છે કુકિંગના, અને એવું બી કહેવાય છે કે ફરાહ ખાને આ રસોઈયા દિલીપ માટે ઘણી બધી મદદો કરી છે. એના સંતાનોને ભણાવવાનો ખર્ચ ઉઠાવ્યો છે. એક પુત્રને કુકિંગના ક્લાસમાં મૂક્યો છે કે જે ભવિષ્યમાં સારી હોટલમાં કામ કરી શકે. તો આ જ્યારે નીતિન ગડકરીના ઘરે ઇન્ટરવ્યૂ કરવા માટે ગયા ત્યારે નીતિન ગડકરી, એમના પત્ની કંચન અને ફરાહ ખાન અને દિલીપ રસોઈયા સાથે હતા. હવે ફરાહ ખાનને સૌથી પહેલો સવાલ એ પૂછ્યો નીતિન ગડકરીને કે તમારા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા? હવે આ પ્રશ્ન પૂછ્યો એટલે એક ક્ષણ માટે નીતિન ગડકરી મૂંઝવણમાં મુકાઈ ગયા. એટલે ફરાહ ખાને તરત જ એટેક કરી દીધો અને હસીને વાત કરી દીધું કે બધા પુરુષ જેવા જ છો તમે, કારણ કે કોઈ પણ પુરુષને એમના લગ્નની વર્ષગાંઠ, લગ્નનો દિવસ છે, લગ્ન જીવનનો દિવસ એ યાદ રહેતો નથી અને તમે પણ ભૂલી ગયા, એમ કરીને ફરાહ ખાને મસ્તી કરી લીધી. તો તરત જ એમના નીતિન ગડકરીના પત્ની કંચન ગડકરીએ કીધું કે અમારા લગ્ન જીવનને 41 વર્ષ થયા છે. આ વચ્ચે ફરાહ ખાનનો જે રસોઈયો છે દિલીપ, એણે નીતિન ગડકરીને વચ્ચે એવું કીધું કે સાહેબ મારા ગામની અંદર એક રસ્તો બનાવી આપો ને. તો ફરાહ ખાને કીધું કે સાહેબ એની ઘરની સામે જ એક રસ્તો બનાવી આપો. તો વચ્ચે જ નીતિન ગડકરીના પત્ની કંચને કીધું કે ભાઈ આવી ભૂલ નહીં કરતો, કારણ કે રસ્તો બનાવશે ને તો તારું ઘર તૂટી જશે, કારણ કે મારા પિતાનું ઘર તૂટી ગયું હતું. તો આ વચ્ચે નીતિન ગડકરીએ હસીને કીધું કે મારી પત્ની કંચન જે વાત કરી રહી છે એ મારા સસરાનું ઘર હતું, કારણ કે એક રસ્તો મારે બનાવવાનો હતો. તો એ રસ્તાની વચ્ચે મારા સસરાનું ઘર આવતું હતું, તો એ ઘર મારે તોડી પાડવું હતું. તો ફરાહ ખાને નીતિન ગડકરીને પૂછ્યું તો સસરાને નવું ઘર બનાવી આપું કે નહીં? તો નીતિન ગડકરીએ કીધું કે ના, મેં મારા સસરાને નવું ઘર નહોતું બનાવી આપ્યું. બીજી નીતિન ગડકરીએ વાત કરી કે એક વખત એવો હતો કે સોનિયા ગાંધી અને ડૉક્ટર મનમોહન સિંહ મારા પડોશી હતા અને એમના ઘરે હું જતો હતો, કારણ કે એમના બંગલાની અંદર મોર આવતા હતા અને એ મોરને હું દાણા આપવા માટે હું જતો હતો. નીતિન ગડકરીએ પોતે મંત્રી હોવાના ફાયદાની એક રસપ્રદ કિસ્સો પણ ફરાહને સંભળાવ્યો. ગડકરીએ કીધું કે હમણાં તાજેતરની અંદર હું કોલકાતામાં એક રેસ્ટોરન્ટની અંદર ગયો હતો અને ત્યાં મને ચાઇનીઝ ફૂડ બહુ જ ભાવી ગયું. એટલે મેં ત્યાં આગળ જે રેસ્ટોરન્ટમાં જે ભાઈ હતા એમને પૂછ્યું કે આ જે રેસીપી છે
એ મારા પર્સનલ શેફને શીખવાડી દે તો એ મારા ઘરે આ જે ફૂડ તે બનાવ્યું એવું જ ફૂડ એ ઘરે બનાવી શકે. તો પેલા રેસ્ટોરન્ટવાળા ભાઈએ કીધું કે સોરી સાહેબ, હું તમને તમારા પર્સનલ શેફને આ નહીં શીખવાડી શકું, કારણ કે અમારી રેસ્ટોરન્ટની પોલિસી છે. તો ગડકરીએ કીધું કે મેં પછી એ માણસને એમ પૂછ્યું કે તને ખબર છે કે આ રેસ્ટોરન્ટ કોની છે? તો પેલા માણસે કીધું કે ના સાહેબ, મને નથી ખબર કે આ રેસ્ટોરન્ટ કોની છે. તો ગડકરીએ કીધું કે આ રેસ્ટોરન્ટ મારી છે, કારણ કે આ કોલકાતા પોર્ટ ટ્રસ્ટની જમીન પર બનેલી છે અને હું શિપિંગ મિનિસ્ટર છું. જો તું મારા પર્સનલ શેફને આ ચાઇનીઝ ફૂડની રેસિપી નહીં શીખવાડશે તો તારી લીઝ હું કેન્સલ કરી દેવા. આવી એક રસપ્રદ કિસ્સો પણ નીતિન ગડકરીએ સંભળાવ્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.